નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ડેઇલી 5 અંતર્ગત વળી પાછા પૂછાવા જેવા ખૂબ અગત્યના સવાલ લઈને ફરી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. શરૂઆત કરીએ પહેલા સવાલથી. સવાલ છે, મધુપ્રમેહ માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? સૌથી પહેલા શબ્દ સમજો, મધુપ્રમેહ. મધુપ્રમેહનો મતલબ થાય છે જે અત્યારે કોમન બીમારી જે બધામાં જોવા મળે છે અમુક એજ પછી, એ મધુપ્રમેહનો મતલબ થાય છે ડાયાબિટીસ. ડાયાબિટીસ એટલે મધુપ્રમેહ, બરાબર છે. એના માટે જવાબદાર ગ્રંથિ કઈ? હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું? એ શબ્દ સમજતા પહેલા અંતઃસ્ત્રાવ એટલે શું? અંતઃસ્ત્રાવ એટલે એવું કોઈ રસાયણ કે જે ચોક્કસ પ્રકારના સંદેશા મેસેજ લઈને એક અંગમાંથી બીજામાં જાય છે. એક ચોક્કસ પ્રકારનું રસાયણ છે, એને અંતઃસ્ત્રાવ કહેવાય. એ અંતઃસ્ત્રાવ જે જગ્યાએથી બને છે એને કહેવાય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. સવાલ છે કે મધુપ્રમેહ માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? તો દરેક ઓપ્શન્સની ચર્ચા કરતા જઈએ. સૌથી પહેલી છે થાઇમસ ગ્રંથિ. હવે થાઇમસ ગ્રંથિ ક્યાં આવેલી છે? તો કે ભાઈ થાઇમસ ગ્રંથિ છે એ ગળાથી થોડી નીચેના ભાગે આવેલી છે, બરાબર. થાઇમસ ગ્રંથિ ગળાથી, આ ગળું છે અને ગળાથી થોડી નીચેના ભાગે આવેલી છે. થાઇમસ ગ્રંથિ છે એ થિમોસિન નામનો અંતઃસ્ત્રાવ બનાવે છે. થાઇમસ ગ્રંથિ થિમોસિન નામનો અંતઃસ્ત્રાવ બનાવે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે થાઇમસ ગ્રંથિ છે એ બાળકોમાં મોટી હોય છે. અને એનું કામ શું છે? તો કે ભાઈ એ થાઇમસ ગ્રંથિ બાળકોને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે થિમોસિન નામના અંતઃસ્ત્રાવની મદદથી. આ બાળક જેમ જેમ મોટું થતું જાય છે એમ આ એકમાત્ર ગ્રંથિ એવી છે કે જે સાથે સાથે નાની થતી જાય. બાળક જેમ મોટું થાય એમ આ થાઇમસ ગ્રંથિ છે એ નાની થતી જાય છે. એનું કાર્ય બાળકને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડવાનું છે. ત્યારબાદ છે પિટ્યુટરી ગ્રંથિ. દરેક ઓપ્શનની ચર્ચા કરવી છે તો પિટ્યુટરી ગ્રંથિનું બીજું નામ છે પ્રમુખ ગ્રંથિ. પ્રમુખ ગ્રંથિ અથવા એને કહેવાય છે માસ્ટર ગ્લેન્ડ, અથવા એને કહેવાય છે કે મુખ્ય ગ્રંથિ. શું કામ મુખ્ય ગ્રંથિ કહેવાય છે? તો કે ભાઈ પિટ્યુટરી ગ્રંથિ છે બાકીની બધી જ ગ્રંથિઓનું નિયમન કરે છે. બાકીની બધી જ ગ્રંથિઓને અંતઃસ્ત્રાવ ઉત્સર્જિત કરવા માટે પ્રેરિત કરે છે. એનો મુખ્ય અંતઃસ્ત્રાવ છે, પિટ્યુટરી ગ્રંથિનો મુખ્ય અંતઃસ્ત્રાવ છે, ધેટ ઇઝ જીએચ. જીએચ મતલબ ગ્રોથ હોર્મોન્સ, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો, વૃદ્ધિના અંતઃસ્ત્રાવો છે, એને જીએચ તરીકે ઓળખાય છે. હવે શું થાય છે કે આ પ્રમુખ ગ્રંથિ જીએચ અંતઃસ્ત્રાવ પેદા કરે છે. એના બે શક્યતા છે ભાઈ. જો આ જીએચ અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોન્સ છે, વૃદ્ધિના અંતઃસ્ત્રાવ છે, એ જરૂર કરતાં ઓછી માત્રામાં બને, જો જરૂર કરતાં ઓછી માત્રામાં બને તો એ માણસ છે એ ઠીંગણો રહે, વામન રહે, જેને આપણે ઇંગ્લિશમાં ડ્રાફ્ટિઝમ નામની બીમારી કહે છે. અમુક માણસની હાઇટ વધે નહીં તો એનું કારણ છે કે ભાઈ એના બોડીમાં જીએચ છે એ ઓછો બને છે, ગ્રોથ હોર્મોન્સ છે એ ઓછો બને છે, બરાબર. અને જો એ વધુ માત્રામાં બની જાય, જો ગ્રોથ હોર્મોન્સ વધુ પ્રોડ્યુસ થઈ જાય તો એ માણસ છે એની હાઇટ છે સડનલી 7 થી 8 ફૂટ જેટલી વધી જાય છે. આપણે ભારતમાં ગ્રેટ ખલી બધા ઓળખતા હોય એટલા માટે એનું ઉદાહરણ આપું છું કે ભાઈ એનો ગ્રોથ હોર્મોન્સ એ કોઈ બીમારી નથી, સાંભળો, એ માત્ર અંતઃસ્ત્રાવ ઓછો બને તો એની હાઇટ ન વધે, એ ડ્રાફ્ટિઝમ નામની બીમારી છે, હાઇટ ન વધે. જો વધુ બની જાય તો એ જાયન્ટિઝમ, એની હાઇટ છે બહુ વધી જાય તો એ જાયન્ટિઝમ નામની બીમારી છે એ ગ્રોથ હોર્મોન્સના લીધે થાય કે જેમાં હાઇટ એની વધી ગયેલી હોય છે. તો આ પ્રમુખ ગ્રંથિ ગ્રોથ હોર્મોન્સ બનાવે છે, એની બે ઇફેક્ટ મેં તમને કીધી. ત્યારબાદ છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ એકમાત્ર ગ્રંથિ એવી છે કે જે ઉત્સેચક બનાવે છે અને ઉત્સેચકની સાથે સાથે એ અંતઃસ્ત્રાવ પણ બનાવે છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા ડિફિકલ્ટી છે કે ભાઈ પાચન તંત્રમાં સાહેબ તમે સ્વાદુપિંડ કીધું હતું, અંતઃસ્ત્રાવમાં તમે સ્વાદુપિંડ કહો છો, તો કે હા, સ્વાદુપિંડ છે એ એવી ગ્રંથિ છે કે બેયમાં આવે છે. સ્વાદુપિંડ એ પાચન તંત્રમાં ઉત્સેચક બનાવે છે અને અંતઃસ્ત્રાવી તંત્રની અંદર અંતઃસ્ત્રાવ બનાવે છે. પાચન તંત્રની અંદર ઉત્સેચક કયા કયા બનાવે છે? તો કે ભાઈ એને યાદ રાખવાની ટ્રીક એવી છે, એસ્ટા પ્રોટી ચલા
એસ્ટા પ્રોટીચલા, આ યાદ રાખવાની ટ્રીક છે. ઉત્સેચક જે પેદા કરે છે એ એટલે એમાઇલેઝ, બરાબર. ઈ શેનું પાચન કરે તો કે સ્ટાર્ચ. એ સ્ટા એમાઇલેઝ છે એ સ્ટાર્ચનું પાચન કરે. પ્રોટી, ટ્રી મતલબ ટ્રિપ્સિન, ટ્રિપ્સિન છે એ શેનું પાચન કરશે તો કે પ્રોટીનનું. ચલા, ચ એટલે ચરબી અને લા એટલે લાઇપેઝ અથવા કોઈક બુકની અંદર લખ્યું છે લિપેઝ, તો લિપેઝ છે એ શેનું પાચન કરશે ચરબીનું. તો આ પાચક ઉત્સેચકની વાત કરી. આ જ સ્વાદુપિંડ આ પાચન તંત્રની અંદર આ 3 ઉત્સેચક બનાવે છે, એમાઇલેઝ, ટ્રિપ્સિન અને લાઇપેઝ. યાદ રાખવાની ટ્રીક, એસ્ટા પ્રોટીચલા. લિપેઝ છે ચરબીનું પાચન કરે, ટ્રિપ્સિન છે પ્રોટીનનું પાચન કરે અને એમાઇલેઝ છે સ્ટાર્ચનું પાચન કરે. તો ઉત્સેચકની વાત કરી. ત્યારબાદ બીજો આ સ્વાદુપિંડ છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કઈ રીતે કામ કરે છે તો કે સ્વાદુપિંડ છે એ કયો અંતઃસ્ત્રાવ બનાવે છે ભાઈ? ઇન્સ્યુલિન. અંતઃસ્ત્રાવી ગ્રંથિ જનરલી બહુ પૂછાતી હોય છે, કોઈકની કોઈક એક્ઝામમાં કોઈકની કોઈક રીતે પૂછાતી હોય છે. તો સ્વાદુપિંડ ગ્રંથિ છે એ કયો અંતઃસ્ત્રાવ બનાવે? ઇન્સ્યુલિન. સ્વાદુપિંડ ગ્રંથિ છે એ કયો ઉત્સેચક બનાવે છે તો કે એમાઇલેઝ, ટ્રિપ્સિન અને લાઇપેઝ, બરાબર. તો એકમાત્ર ગ્રંથિ એવી કે જે ઉત્સેચકે પેદા કરે છે, અંતઃસ્ત્રાવે પેદા કરે છે. એકમાત્ર ગ્રંથિ થાઇમસ એવી છે કે જે વૃદ્ધિ થવાની સાથે એ ગ્રંથિ નાની થતી જાય છે, બરાબર. તો સ્વાદુપિંડ છે એ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ બનાવે છે. ઇન્સ્યુલિન છે એ શરીરમાં શર્કરાનું પાચન કરે છે. સ્વાદુપિંડ ગ્રંથિ છે ઇન્સ્યુલિન બનાવે છે. ઇન્સ્યુલિન છે એનું કામ શું છે તો કે એ શરીરની અંદર શર્કરા, જે આપણે માલ્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ કોઈ પણ કે ખોરાક ખાઈએ એટલે એમાંથી જે શર્કરા, જે શુગર છૂટી પડે એને પાચન કોણ કરે છે? સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન. હવે ધારો કે આ ઇન્સ્યુલિન ઓછો બનતો થઈ ગયો, જેટલો બનવો જોઈએ એટલો નથી બનતો, તો શું થશે કે ભાઈ ઇન્સ્યુલિન ઓછો બન્યો તો શર્કરાનું જાજુ પાચન નહીં કરી શકે, શર્કરા થોડીક જ પાચન થશે. તો બાકીની શર્કરા ક્યાં ગઈ? તો બાકીની શર્કરા છે એ રુધિર અને પેશાબમાં ભળી જાય અને એને આપણે કોમનલી કહીએ છીએ મધુપ્રમેહ અથવા એને કહેવાય છે ડાયાબિટીસ. મધુપ્રમેહનો સાચો શબ્દ છે મધુમેહ, એના ઉપરથી શબ્દ બનાવેલો છે મધુપ્રમેહ. મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ. ડાયાબિટીસ છે એ અમુક અંશે વારસાગત કહેવાય છે. જો આપણા વંશજમાં મમ્મી પપ્પા, દાદા દાદી કે નાના નાનીને ડાયાબિટીસ હોય તો ઇન ફ્યુચર આપણને ડાયાબિટીસ થવાના ચાન્સ છે, બરાબર. થશે એ જરૂરી નથી. શર્કરાનું પાચન કરાવે છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન ક્યાંથી પેદા થાય છે? સ્વાદુપિંડમાંથી. તો આમ સ્વાદુપિંડ ગ્રંથિ છે એ મધુપ્રમેહ માટે જવાબદાર ગ્રંથિ છે. ડાયાબિટીસ થવા માટે રિસ્પોન્સિબલ ગ્લેન્ડ કઈ છે? તો ધેટ ઇઝ સ્વાદુપિંડ. નાઉ લાસ્ટ વન, એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિને કહેવાય છે કટોકટીની સ્થિતિની ગ્રંથિ. ફ્લુઓ, ફ્લાય, ડ્યુઓ, ડાય. તો કટોકટીની સ્થિતિની ગ્રંથિ કઈ? તો કે એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી છે? તો કે એડ્રિનલ ગ્રંથિ બંને કિડનીની ઉપરના ભાગે. ધારી લઈએ કે આ કિડની છે, ધારો કે આ કિડની છે, તો આ કિડનીના આ જગ્યાએ, કિડનીના ઉપરના ભાગે, મૂત્રપિંડના ઉપરના ભાગે એડ્રિનલ ગ્રંથિ આવેલી છે. આ એડ્રિનલ ગ્રંથિ એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ બનાવે છે. કોઈ પણ ગ્રંથિ કોઈકનો કોઈક અંતઃસ્ત્રાવ બનાવતી હોય, બરાબર. તો એડ્રિનલ ગ્રંથિ છે એ એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ બનાવે છે. એનું કામ શું છે તો કે શરીરને કટોકટીની સ્થિતિ હોય ત્યારે શરીરને સંભાળવાનું કામ એ કરે છે. દાખલા તરીકે આપણે ગાડી લઈને જતા હોય ને સડનલી કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ સામે આવી ગયો, આપણે બ્રેક મારી ઊભા રહી ગયા, બચી ગયા, એક્સિડન્ટ પણ નથી થયું પણ આપણા હૃદયના ધબકારા વધી ગયા. અમુક એવી સિચ્યુએશન ક્રિએટ થઈ જાય કે આપણને પસીનો છૂટી જાય છે, તો એનું રીઝન છે એડ્રિનલ ગ્રંથિ, જે પોતાનામાંથી એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ બનાવે છે. ક્યાં આવેલી છે તો કે કિડનીના ઉપરના ભાગે આવેલી છે, બરાબર. થાઇમસ ગ્રંથિ કયો અંતઃસ્ત્રાવ બનાવે છે? થિમોસિન નામનો, ગળાથી નીચેના ભાગે આવેલી છે. સ્વાદુપિંડ ક્યાં આવેલું છે તો કે સ્વાદુપિંડ જઠરના નીચેના ભાગે, જઠરની થોડા નીચેના ભાગે સ્વાદુપિંડ નામની ગ્રંથિ આવેલી છે. હા, એક સવાલ, શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ? તો યાદ રહે, શરીરની સૌથી મોટી ગ્રંથિ. કન્ફ્યુઝન છે, ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે શરીરની સૌથી મોટી ગ્રંથિ સ્વાદુપિંડ છે. સાહેબ, ખોટી વાત છે. શરીરની સૌથી મોટી ગ્રંથિ છે યકૃત, બરાબર, જેને આપણે કહીએ છીએ લીવર. શરીરની બીજા નંબરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે તો એ છે સ્વાદુપિંડ. એટલે આમાં કન્ફ્યુઝન ન રહે. નવા સવાલ ઉપર આપણે આગળ વધીએ. સવાલ એવો છે, સૌથી હલકું, સૌથી સાદું અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે? આમ તો પહેલા શબ્દ ઉપરથી જ ખબર પડી જવી જોઈએ. સૌથી હલકું તત્વ છે હાઇડ્રોજન. જો સૌથી હલકું તત્વ કીધું છે,
સૌથી હલકું તત્વ હાઇડ્રોજન, મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે. સૌથી હલકું તત્વ હાઇડ્રોજન, સૌથી હલકી ધાતુ તો લિથિયમ. થોડું કન્ફ્યુઝન હોય છે અહીંયા વિદ્યાર્થીઓનું, પ્લીઝ ધ્યાન આપજો. સૌથી હલકું તત્વ હાઇડ્રોજન, સૌથી હલકું ધાતુ તત્વ તો લિથિયમ, સૌથી ભારે તત્વ તો યુરેનિયમ, સૌથી ભારે ધાતુ તત્વ તો ઓસ્મિયમ. આ 4 સવાલમાં મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે. સૌથી હલકું તત્વ હાઇડ્રોજન, સૌથી હલકી ધાતુ તત્વ તો લિથિયમ. હવે જો ભારેની ચર્ચા કરવી હોય તો સૌથી ભારે તત્વ યુરેનિયમ, સૌથી ભારે ધાતુ તત્વ તો ઓસ્મિયમ, સૌથી ભારે વાયુ તો રેડોન. એટલે આ સવાલમાં પ્લીઝ ધ્યાન આપજો, થોડું કન્ફ્યુઝન રહેશે ન કરે. શરૂઆત બધા ઓપ્શનની ચર્ચા કરી જ લઈએ. હવે સાથે સાથે ઓક્સિજન, જેની નિશાની O, પણ ઓક્સિજન કોઈ દી એકલો અવેલેબલ નથી હોતો. ઓક્સિજન હંમેશા પેરમાં, કપલમાં, જોડકામાં જ હોય છે. ઓક્સિજન પ્રાણવાયુ અથવા જેને કહેવાય છે દહન પોષક, સળગાવવા માટે કોઈ પણ વસ્તુ ઓક્સિજનની હાજરી હોય તો જ સળગશે. બરાબર છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. બરાબર છે. ત્યારબાદ બીજો ઓપ્શન સોડિયમ. સોડિયમની વિશેષતા એ છે કે સૌથી સક્રિય કહેવાતા તત્વમાં સોડિયમનું નામ સમાવેશ છે. સોડિયમની નિશાની, સોડિયમની સંજ્ઞા કેપિટલ N સ્મોલ a છે. તો પોટેશિયમ એટલે K અને સોડિયમ એટલે Na. આ બે તત્વો એવા છે કે જે ખૂબ સક્રિય છે. એટલી હદે સક્રિય છે કે હવામાં ખુલ્લો રાખો અને સેજ પાણી કે ભેજ અડે તો ધડાકાભેર સળગી ઉઠે છે. બરાબર. તો સોડિયમ અને પોટેશિયમ એટલી હદે સક્રિય છે, એટલા માટે એને સાચવવા માટે કેરોસીનની અંદર રાખવામાં આવે છે. બીજું, સોડિયમની વિશેષતા શું છે કે બધી ધાતુઓ જનરલી ઘન સ્વરૂપમાં હોય છે. સોડિયમ એકમાત્ર અપવાદ ધાતુ એવી છે કે જે ચેક રબર જેવી પોચી છે. બરાબર, જેને છરીથી, ચપ્પુથી, નાઇફથી કાપી શકાય છે. તો સોડિયમની વિશેષતા છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. બરાબર. ત્યારબાદ પછીનો ઓપ્શન તો આપણે ચર્ચા કરી લીધી કે સૌથી હલકો, સૌથી સાદું અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ભાઈ? હાઇડ્રોજન છે. ઓકે, આમાં સવાલમાં ફેર કરું. સૌથી વધુ મળી આવતું ધાતુ તત્વ કયું છે? તો યાદ રાખો, સૌથી વધારે માત્રામાં મળી આવતી ધાતુ તત્વ છે એ એલ્યુમિનિયમ છે. સૌથી વધારે દુનિયામાં કઈ ધાતુ મળે છે? એલ્યુમિનિયમ. એટલા માટે રોજબરોજની જિંદગીમાં હવે એલ્યુમિનિયમનું પ્રમાણ વધતું જાય છે. સેકન્ડ હાઈએસ્ટ, બીજા નંબરે સૌથી વધુ મળી આવતી ધાતુ લોખંડ છે. સૌથી પહેલા નંબરે સૌથી વધુ મળી આવતી ધાતુ દુનિયામાં કઈ છે? એલ્યુમિનિયમ. બીજા નંબરે સૌથી વધુ મળી આવતી ધાતુ કઈ? આયર્ન. પણ આપણો સવાલ છે કે સૌથી વધુ મળી આવતું તત્વ ધાતુ, અધાતુ, અર્ધધાતુ કે નિષ્ક્રિય, એ ચોખવટ નથી કરી. એટલે સૌથી હાઈએસ્ટ કયું તત્વ મળી આવે છે? હાઇડ્રોજન. જે સૌથી હલકું પણ છે. 3 કન્ડિશન છે ને, સૌથી હલકું, સૌથી સાદું અને સૌથી વધુ. એટલે સૌથી હલકું ઉપરથી ખબર પડી ગઈ કે હાઇડ્રોજન. કન્ફ્યુઝન ન રહે. સૌથી હલકી ધાતુ કીધી હોય તો લિથિયમ, સૌથી ભારે તત્વ યુરેનિયમ અને સૌથી ભારે ધાતુ તત્વ કે તો ઓસ્મિયમ રહેશે. બરાબર. તો આ બીજો સવાલ હતો. ત્યારબાદ ત્રીજો સવાલ, પ્રાથમિક રંગો કયા છે? હવે પ્રાથમિક રંગોને સમજવા માટેની ટ્રીક સાંભળો. આમાંથી કોન્સ્ટેબલ, જે લાસ્ટ કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ, એમાં એક સવાલ આનો આવી ગયો. તો આને યાદ રાખવાની ટ્રીક, લા વા લી. લાવાલી. આ છે લાલ, વાદળી અને લીલો. આ છે ની પ્રાથમિક રંગો છે. પ્રાથમિક, પ્રાઇમરી કલર્સ જેને કહેવાય છે, આ પ્રાથમિક રંગો છે. લાલ, વાદળી અને લીલો આ પ્રાથમિક રંગો છે. આ રંગોનો યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરી અને નવા રંગો બનાવી શકાય છે. એ નવા રંગો બનાવવાની પદ્ધતિ છે એને કહેવાય છે યૌગિક મિશ્રણ પદ્ધતિ. યૌગિક મિશ્રણ પદ્ધતિ. બીજી વાત કે આ જે મિશ્રણ, યૌગિક મિશ્રણ પદ્ધતિથી, એટલે કે આ 3 પ્રાઇમરી કલર્સ જે છે એને યોગ્ય પ્રમાણમાં ભેગી કરી અને જે નવા કલર બનાવીએ છીએ એવા રંગોને કહેવાય છે સંમિશ્રિત રંગો. હવે સાહેબ ઈ કયા છે? યૌગિક મિશ્રણ પદ્ધતિથી જે નવા કલર્સ બનાવીએ છીએ, નવા રંગ બનાવીએ છીએ એને કહેવાય છે સંમિશ્રિત રંગો. સંમિશ્રિત રંગો કયા છે? તો એને યાદ રાખવાની ટ્રીક મ, મો, પી.
મરૂન, મોરપીંછ અને પીળો. બરાબર. લાવાલી પ્રાથમિક રંગો કે મેઇન મુખ્ય રંગો એ છે. એ 3 કલરને યોગ્ય માત્રામાં ભેગા કરીએ તો નવા રંગો બનાવી શકાય. એ નવા રંગને કહેવાય છે સંમિશ્રિત રંગ, અને એ બનાવવાની પદ્ધતિ છે એને કહેવાય છે yogિક મિશ્રણ પદ્ધતિ. આને કઈ રીતે યાદ રાખશો? તો કે લાલ અને વાદળી ભેગા થાય એટલે વચ્ચેનો રંગ બને મરૂન. લાલ અને વાદળી ભેગા કરવાથી મરૂન બને. વાદળી અને લીલો ભેગા કરવાથી મોરપીંછ રંગ બને, અને લાલ અને લીલો ભેગા કરવાથી પીળો રંગ બને. બરાબર. તો આ પ્રાથમિક રંગ અને સંમિશ્રિત રંગની વાત કરી. ત્રીજા પ્રકારના રંગો વિશે ચર્ચા કરીએ, જેનું નામ છે પૂરક રંગ. પૂરક રંગ એટલે શું? તો કે જે બે રંગને ભેગા કરો, પ્રથમ રંગ, એક રંગ વત્તા બીજો રંગ, જે બે રંગને ભેગા કરવાથી શ્વેત રંગ બનતો હોય, શ્વેત રંગ બનતો હોય, તો એવા રંગોને પૂરક રંગો કહેવાય છે. કોને? શ્વેત રંગને નહીં ભાઈ. આ પહેલો રંગ છે એને જેની હારે ભેગો કર્યો છે એ બેયને એકબીજાના પૂરક રંગ કહેવાય. વધારે ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું. સામસામેના, જો આ લાલ અને એની સામે કોણ છે? મોરપીંછ. એ બેયને ભેગા કરીએ એટલે વચ્ચે આપણને મળે છે એ શ્વેત રંગ છે. લાલ અને મોરપીંછ બે એકબીજાના પૂરક રંગો કહેવાય કે એ બેયને ભેગા કરશો એટલે શ્વેત રંગ બનશે. વાદળી એની સામે આવેલો પીળો, એ બેયને ભેગા કરો તો વચ્ચેનો શ્વેત રંગ બને છે. મરૂનની સામે લીલો, એ બેયને ભેગા કરીએ તો વચ્ચેનો રંગ બને છે શ્વેત રંગ. બાય ધ વે, આપણો સવાલ શું છે? પ્રાથમિક રંગો કયા? તો પ્રાથમિક રંગો લાવાલી પ્રાથમિક રંગો, મ, મો, પી સંમિશ્રિત રંગો, અને સામસામેના જે રંગો છે એને કહેવાય છે પૂરક રંગો. તો સિમ્પલ સવાલ છે, પ્રાથમિક રંગો કયા? લાલ, વાદળી, લીલો. લાવાલી એટલે આપણો જવાબ આવશે ડી. બીજા ઓપ્શન વિચારવા કે ચર્ચા કરવાનો કોઈ ફાયદો જ નથી. ત્યારબાદનો સવાલ છે, કયા કણો તટસ્થ કણ તરીકે ઓળખાય છે? હવે વિચારીએ કે આમાંથી કયા કણો તટસ્થ કણ? તટસ્થ એટલે આપણે અહીંયા એ સંદર્ભમાં લેવાનું છે કે જે વીજભાર ધરાવતા નથી. દાખલા તરીકે ન્યુટ્રોન તટસ્થ છે. ન્યુટ્રોનની નિશાની છે આવું N અને એની ઉપર 0. એ 0 છે એ તટસ્થતાની નિશાની છે. 0 છે ધન નથી અને ઋણ નથી, એટલા માટે ન્યુટ્રોન છે એને N0 તરીકે આપણે લખશું, એની સંજ્ઞા છે. ન્યુટ્રોનની શોધ કરી હતી જેમ્સ ચેડવિકે. જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી હતી. બરાબર. તો આપણને ખબર છે કયા કણો તટસ્થ કણ છે? તો કે ભાઈ ન્યુટ્રોન તટસ્થ છે. ઇલેક્ટ્રોનની વાત કરીએ. ઇલેક્ટ્રોન છે એની નિશાની કંઈક આવી છે, ઈ ઉપર માઇનસ. હવે માઇનસ ઉપરથી ખબર પડે કે ઋણ વિદ્યુતભાર ધરાવે છે, ઋણ વીજભાર ધરાવે છે. ન્યુટ્રોન છે વીજભાર ધરાવતા નથી, તટસ્થ છે એટલે N0 લખ્યું. પ્રોટોનની ચર્ચા કરીએ તો પ્રોટોન એટલે P+. પ્રોટોનની નિશાની છે P+. પ્રોટોનની શોધ કરી હતી અર્નેસ્ટ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ કરી હતી. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી ભાઈ? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ કરી હતી જે થોમ્સન. સૌથી હલકા કણ કયા? તો ઇલેક્ટ્રોન, જે ઋણ વીજભાર ધરાવે છે, જે આ પરમાણુનું કેન્દ્ર હોય જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, એ ન્યુક્લિયસની ફરતે આવેલી કક્ષામાં અહીંયા ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતા રહેતા હોય છે. બરાબર. તો ઇલેક્ટ્રોન અહીંયા ફરતા રહેતા હોય છે, જ્યારે બાકી રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન એ બંને અહીંયા કેન્દ્રમાં ભરાઈને પડ્યા હોય છે. તો ન્યુટ્રોન અને પ્રોટોન કેન્દ્રમાં ન્યુક્લિયસમાં ભરાઈને પડ્યા છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ ફરતેની કક્ષામાં અહીંયા ફરતા રહેતા હોય છે. તો ઇલેક્ટ્રોનની શોધ કરી હતી જે થોમ્સને, જે ઋણ વીજભાર ધરાવે છે, જે કક્ષામાં છે. પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કરી હતી જેમ્સ ચેડવિકે. પ્રોટોનની શોધ કરી હતી રુથરફોર્ડે. એ બે ક્યાં આવેલા હોય છે? તો કે ભાઈ ન્યુક્લિયસમાં પરમાણુના કેન્દ્રની અંદર ભરાઈને પડ્યા હોય છે. હાઇડ્રોજન છે એ તો પહેલા નંબરનું તત્વ છે, સૌથી હલકું તત્વ છે હાઇડ્રોજન. બરાબર છે. તો આપણને હલકા કણો વિશે કીધું છે. કયા કણો? તટસ્થ કણ કીધા છે. તો તટસ્થ કણ તરીકે કોને લખી શકીએ આપણે? ન્યુટ્રોન. સૌથી તટસ્થ કણ કયું છે? ન્યુટ્રોન. થોડી વજનની ચર્ચા કરી લઈએ કે ભાઈ આ કણ ખરા, પણ આ કણો કેવા છે? તો કે નરી આંખે દેખાય નહીં એવા છે. તેમ છતાંય તે મારે જો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનને જોવા હોય તો એને જોવા માટે પાવરફુલ માઇક્રોસ્કોપ જોઈએ. એનું નામ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોનને જોવા હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નામનું સાધન વપરાય છે.
જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નામનું સાધન વપરાય, પણ એનું વજન માપવું હોય તો એના માટેનું સાધન છે જેનું નામ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે આનું વજન માપી શકાય છે. એનું વજન માપ્યા બાદ એકમ, દાખલા તરીકે આપણે કોઈ માણસનું વજન માપવું છે, હું એમ કહું મારું વજન 50 કિલો છે, તો કિલો છે એનો એકમ છે. એમ આ વજન માપવાનું જે આપણે સાધન કહીએ છીએ, આ વજન માપવાનું સાધન છે એનું નામ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. પણ એ વજન માપે છે માં, તો એ માપે છે એટોમિક માસ યુનિટ, એટલે શોર્ટમાં આપણે કહીશું AMU, એટોમિક માસ યુનિટ. એને હજી શોર્ટમાં કેવું હોય ને તો ખાલી હું આમ યુ કહીશ, એટોમિક માસ યુનિટ, એને હજુ શોર્ટમાં યુ વડે કહેવાય છે. તો આ વજન માપવાનો એકમ થયો. બાય ધ વે, આપણે કણની વાત કરતા હતા, એટલે કણની શોધ કોણે કરી, કણ ક્યાં આવેલા છે, શેના વડે જોઈ શકાય છે, એનું વજન કેના વડે માપી શકાય છે, એનો એકમ કયો, એ બધી ચર્ચા સાથે કરી લીધી. ત્યારબાદ છેલ્લો ઓપ્શન છે, છેલ્લો સવાલ છે કે ભાઈ નીચે પૈકી કેમાં ટાર્ટ્રિક એસિડ છે. હવે આને યાદ રાખવાની ટ્રીક આપું, જુઓ. એવી સાસ, આટા, ઓટા, છાલે. હા સાહેબ, આ શું છે? આ યાદ રાખવાની ટ્રીક છે. એવી એસિટિક એસિડ, એ મતલબ એસિટિક એસિડ ક્યાં હોય છે? વિનેગરમાં. ખટાશ લાવવા માટે એને પ્રિઝર્વેટિવ્સ તરીકે આપણે વાપરીએ છીએ વિનેગર. એસિટિક એસિડ શેમાં હોય છે? વિનેગરમાં. બરાબર, તો વિનેગર તો આવવાનો જ નથી. એવી એસિટિક એસિડ છે એ વિનેગરમાં હોય છે. સા એટલે સાઇટ્રિક એસિડ. સાઇટ્રિક એસિડ શેમાં હોય છે? તો ભાઈ સાઇટ્રિક એસિડ છે સંતરા અને લીંબુમાં હોય છે. સાઇટ્રિક એસિડ શેમાં હોય? સંતરા અને લીંબુમાં. તો લીંબુ પણ નહીં આવે. એવી સાસ, આટા. આંબલીમાં ટાર્ટ્રિક એસિડ છે. આંબલીમાં ટાર્ટ્રિક એસિડ. તો આપણો સવાલનો જવાબ મળી ગયો. શેમાં ટાર્ટ્રિક એસિડ છે ભાઈ? તો કે આંબલીમાં ટાર્ટ્રિક એસિડ છે. એવી સાસ, આટા, ઓટા. ઓ એટલે ઓક્ઝેલિક એસિડ, યાદ રાખજો. ઓ એટલે ઓક્ઝેલિક એસિડ શેમાં હોય છે? ટામેટા. બરાબર, તો ટામેટા પણ ઓપ્શનમાંથી નીકળી ગયો, આપણને આપણો જવાબ મળી ગયો, આંબલી. છા એટલે છાશ. છાશ અને દહીંમાં હોય છે લેક્ટિક એસિડ. તો સમજીએ ફરીવાર, એસિટિક એસિડ શેમાં હોય? વિનેગરમાં. સાઇટ્રિક એસિડ શેમાં હોય? સંતરા અને લીંબુમાં. આટા આંબલીમાં ટાર્ટ્રિક એસિડ. ઓટા ઓક્ઝેલિક એસિડ ટામેટામાં. હા, યાદ રહે. ઓ એટલે ઓક્ઝેલિક એસિડ. પણ એક સવાલ પૂછાયેલો એવો હતો કે કેલ્શિયમ ઓક્ઝોલેટ. હવે આપણને ખબર હોય છે, આપણે કિડની એટલે કે મૂત્રપિંડની અંદર જે પથરી થાય છે, જે સ્ટોન થાય છે, એ પથરીનું અણુસૂત્ર પણ આવું હતું. ઓક્ઝોલેટ યાદ આવતું હોય તો કાંઈ, તો એ હતું કેલ્શિયમ ઓક્ઝોલેટ. અને આપણે વાત કરી રહ્યા છીએ ઓક્ઝેલિક એસિડ. તો આ ઓક્ઝોલેટ શબ્દ ઉપરથી ભેગું નથી જાય. એ પથરીનું અણુસૂત્ર જેનું નામ હતું કેલ્શિયમ ઓક્ઝોલેટ, આપણે વાત કરી રહ્યા છીએ ઓક્ઝેલિક એસિડ, એ ટામેટામાં હોય છે. છાશમાં કયો હોય છે? લેક્ટિક એસિડ. બરાબર છે. તો ટાર્ટ્રિક એસિડ શેમાં હોય છે? તો ફાઇનલી આપણને આપણો જવાબ મળી ગયો, આંબલી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.